રાજકોટના લોકમેળા પર વરસાદનું વિઘ્ન. ધોધમાર વરસાદના કારણે લોકમેળાની જગ્યાએ પાણી ભરાયા. સાતમનો દિવસ હોવા છતાં લોકમેળો ખાલીખમ. તો ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં જન્માષ્ટમીનો જે લોકમેળો ખુલ્લામાં મૂકવામાં આવે છે એ લોકમેળાની જે જગ્યા છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રાજકોટમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે આજે સાતમનો દિવસ હોવા છતાં પણ લોકમેળો ખાલીખમ જોવા મળી રહ્યો છે. આ લોકમેળાની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ વરસાદના કારણે લોકમેળો ખાલીખમ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, જન્માષ્ટમીનો જે લોકમેળો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે. આજે સાતમનો દિવસ છતાં પણ લોકમેળો ખાલીખમ. શું માહોલ? ચોક્કસ જ વત્સલ, હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી ને તે જ મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ છે કે ત્યાં ધોધમાર વરસાદની શરૂઆત આજ વહેલી સવારથી જોવા મળી રહી છે. પરંતુ ચિંતાની વાત એ છે કે રાજકોટની અંદર જે પરંપરાગત ભાતીગળ જે લોકમેળો યોજાતો હોય છે ને એ મેળાની અંદર જે રીતના વરસાદ અનરાધાર વરસી રહ્યો છે ને તેને કારણે જે ચિંતાનું મોજું છે તે તમામ રાઇડ્સ ચાલકો છે તેની અંદર ફરી વળ્યું છે. આ વખતે લોકમેળાની અંદર વરસાદ છે તે વિઘ્ન બનતો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે ને તેને કારણે લોકમેળાનું જે ગ્રાઉન્ડ છે તેની અંદર પાણી છે તે ફરી વળ્યા છે. ખાસ કરીને દર વર્ષે સાતમનો તહેવાર હોય અને સાતમના તહેવારના દિવસે લોકો અહીં હૈયે હૈયું દળાતું હોય તે પ્રકારની ભીડ છે તે જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે જે રીતના તમામ જે યાંત્રિક રાઇડ શો છે કે તેની અંદર વિવાદ છે તે થયો ને એસઓપીને કારણે રાઇડ શો શરૂ કરી દેવામાં નથી આવી અને તેને કારણે જ ક્યાંક આ વખતે લોકમેળાની અંદર લોકોની પાખી હાજરી છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને યાંત્રિક રાઇડ્સ આજે રાત સુધીમાં શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ આજ સવારથી જ ધોધમાર વરસાદની જે રીતના શરૂઆત થઈ છે ને તેને કારણે અત્યાર સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. ખાસ જે વરસાદ વરસવાને કારણે જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જે જગ્યાએ લોકમેળો યોજાતો હોય છે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની અને કાદવ કીચડ થવાની સમસ્યાઓ છે તે અત્યારે સામે આવી રહી છે. ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જે રીતના આજ સવારથી જ જે વરસાદની શરૂઆત થઈ છે 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી, રામાપીર ચોકડી, કોઠારિયા રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે. અત્યારે જે રીતના લોકમેળાની અંદર પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને અત્યારે લોકમેળાની અંદર જે રીતના વરસાદ વરસવાને કારણે તમામ જે રાઇડ્સો છે તે ના જે ફિટિંગની જે કામગીરી ચાલતી હતી તે પણ અત્યારે રોકી દેવામાં આવી છે. રાઇડ સંચાલકો છે તેમની અંદર એક કહી શકાય કે એક ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું છે. કારણ કે એક તો એસઓપીને કારણે એક દિવસ રાઇડ છે તે બંધ રહી છે અને આજે સતત બીજો દિવસ સાતમનો તહેવાર છે અને સાતમના તહેવારને દિવસે પણ રાઇડ શો છે તે અત્યારે બંધ હાલતની અંદર જોવા મળી રહી છે. ખાસ કરીને યાંત્રિક રાઇડ્સ ને જે ચેકિંગ કરવા માટે આજ સવારે જે ટીમો આવવાની હતી તે પણ ટીમો આવી શકી નથી અને સાથે સાથે માથે જતા વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે તમામ જે રાઇડ ચાલકો છે તે ચિંતાની અંદર મુકાઈ ચૂક્યા છે. કારણ કે લાખો રૂપિયાના ખર્ચે આ તમામ જે રાઇડ શો છે તે અત્યારે લોકમેળાના ગ્રાઉન્ડની અંદર ફિટ છે તે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક જે રાઇડ્સને મંજૂરી આપવામાં નથી આવી ને તેને કારણે તમામ જે રાઇડ ચાલકો છે કે તેમને નુકસાની છે તે મોટા પ્રમાણમાં વેઠવાનો વારો આવી શકે છે. સાથે જ જે ખાણીપીણીના સ્ટોલ હોય, ખરીદી માટેના અલગ અલગ રમકડાના સ્ટોલ હોય, જે સાથે સાથે આઈસ્ક્રીમ સહિતના જે સ્ટોલ હોય કે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે લોકોની જે ઘસારો લોકમેળાની અંદર રહેવો જોઈએ તેને બદલે એકલ દોકલ લોકો છે તે મેળાની અંદર આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ વિઘ્ન બન્યો છે અને આજનો સાતમનો તહેવાર છે. સાતમના તહેવારને દિવસે જ્યારે લોકમેળાની અંદર લોકો મજા માણવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર. ગીર સોમનાથ